પાલના અટલ આશ્રમના 50 વર્ષ તથા 5100 કિલો બુંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મ જયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમના ભવ્ય મહોત્સવ ઉજવનાર છે. તો પરમ પૂજ્ય મંત શ્રી બટુકગીરીજી મા બાપુની પારદ તુલા થતા હનુમાન જન્મોત્સવ 2024 અંગેની કાર્યક્રમ યોજાયો હતો, જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. બુધવારે હનુમાન જયંતિને લઈને સુરતના મંદિરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાનાર છે. તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમના હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન દાદાને 5100 કિલોનો એક બુંદીનો લાડુ ભોગ અટલ આશ્રમના બટુકગીરી બાપુની પારદ તુલાવાથી અટલ આશ્રમમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાનાર છે. 22મી એપ્રિલના સોમવારના વિશ્વના પ્રથમ વખત બટુકગીરી બાપુની પારદ તુલા યોજાય છે. હનુમાન જન્મોત્સવને વહેલી સવારે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ 5100 કિલોનો બુંદીનો લાડુ હનુમાન દાદાને ભોગ ધરાશે. તો પારદ તુલા અને 5100 કિલોના એક બુંદીનો લાડુ બનાવતા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ એક સાથે ચાર વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત થશે, તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુકગીરીજી સુરત. બાપુ, કયો કાર્યક્રમનું પૂર્ણ કરવામાં આવ્યો આજે અમારી પારદ તુલાનો કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે, તેમજ અમારા તાપ્તી વ્રત સાધુ સમાજના સંતો મહંતોના સાનિધ્યમાં કાર્યક્રમ થયો છે. ભંડારો છે એ પણ આજે હમણાં પૂર્ણ થશે અને સાથે તાપ્તી વ્રત સાધુ સમાજના દરેક સંતો મહંતો. બાપુ, કેટલા સાધુ સંતોનું સન્માન કર્યું? 300 મહાત્માઓથી પણ વધારેનું સન્માન, દાન દક્ષિણાથી વગેરે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ સંપન્ન થયો છે. બાપુ, આપ ભારત દેશના સાધુ સમાજનું કયો પદ ઉપર આપણે બિરાજ? અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું પદ છે અને ખૂબ એમાં આપણે કાર્યરત છીએ. બાપુ, આ સાધુ સંત મહાત્માઓ જે બી આવ્યા વંદનીય, એમને કેટલા સમય પહેલા આમંત્રણ આપવામાં આવ્યું? બધાને 20 દિવસ પહેલા મેં કાર્ડ અને પત્રિકાનું આમંત્રણ આપ્યું અને આજે બધા મહાત્માઓ અહીં ઉપસ્થિત થયા છે. કારણ કે હનુમાન જયંતિ પહેલા અમારે આ કાર્યક્રમ કરવો જોઈએ, કારણ કે વધારે મહાત્મા દરેકની જગ્યાએ નાના મોટા આયોજનો હોય છે, એટલે આ અમે વહેલા એક દિવસ કરી નાખ્યો છે. હનુમાન જયંતિ આવતીકાલે ભાવિક ભક્તોને શું કહેશો સુરત? આવતીકાલે જે હનુમાન જન્મ ઉત્સવ છે તેમાં દરેક ભાવિક ભક્તો પધારે, હનુમાનજીના દર્શન કરે અને 5100 કિલો લાડુનો ભોગનો પ્રસાદ ગ્રહણ કરે. હું સ્વામી વિશ્વેશ્વરાનંદ. અમે આજે શ્રી અટલ ધામ આશ્રમમાં બટુકગીરી બાપુના 70મી સાલગીરી મહોત્સવ પર એમની પારદ તુલા થઈ છે અને આશ્રમને પણ 50 વર્ષ થયા છે. એ ઉપલક્ષમાં અહીંયા અમારા વિરક્ત સાધુ સમાજનો અહીંયા બહુ વિશાળ ભંડારો રાખવામાં આવ્યું છે અને બટુકગીરીની જે 70 વર્ષની યાત્રા છે, એ યાત્રા લગભગ સફળ છે. કેમ કે એ વ્યક્તિએ સંઘર્ષ કરતાં 70 વર્ષ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે, અમને દેખાય છે. બટુકગીરી બાપુની ખૂબ મહેનત, તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે. આજે અમને સાધુ સંતોને એક ગૌરવ છે કે બટુકગીરી બાપુ એક બહુ સારા મહાત્મા અને અહીંયા એમને જે વિશ્વનું પ્રસિદ્ધ પારસ શિવલિંગ સ્થાપિત કર્યું. સુરત માટે એક મોટો વિશાળ, જે વિશ્વની અંદર તીર્થધામ ના હોય એવું સુરતને આંગણે તાપી કિનારે એમને સ્થાપિત કર્યું છે. એટલે બટુકગીરી બાપુને 70મી સાલગીરી ઉપર અમારી ખૂબ ખૂબ વધાઈ. સુરતમાં હનુમાન જયંતિ લઈને અનેક મંદિરોમાં પણ ઉજવણી થનાર છે. ત્યારે હનુમાનજી મંદિરમાં હનુમાન ચાલીસાના નાદ, પૂજા પાઠ, મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાનાર છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.